સ્માર્ટ મીટર નાખવા માટે તમારી કોઈ ઓથોરિટી નથી એ લોકોની કે કમ્પલસરી નાખવું છે. અગર એવું કંઈક લખેલું છે તમારી પાસે, એવું કાગળ છે જેમાં કમ્પલસરી તમારે આ નાખવું જ પડશે, તો અમને બતાવો પહેલા. તમારી પાસે શું એવા પ્રૂફ છે કે અમારે નાખવું જ પડશે? અને અમારી કોઈ કમ્પ્લેન હોય કે અમારે સ્માર્ટ મીટર નાખવું છે, અને સ્માર્ટ મીટરના પહેલા રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ તમારે સમજાવવા પડશે અહીંયા આવીને, એમાં શું ચેન્જીસ આવશે. પછી અગર અમે અલાઉ કરીએ છીએ અમારે નાખવું, તો તમે નાખો. પણ અમે અગર અલાઉ નથી કરતા તો તમને કોઈ હક જ નથી એ જબરદસ્તી કરવાનો અહીંયા આગળ આવીને. અને અગર તમે જબરદસ્તી કરો તો પછી અમારી પાસે બી એ હક છે કે અમે પણ એની સામે જબરદસ્તી યા તો પછી અમે પણ કેસ કરી શકીએ, યા અમે પણ કમ્પ્લેન કરી શકીએ છીએ કે અમારે નથી કરવું તો અમારે નથી કરવું. એ અમારી ખુદનું ઘર છે, અમે ખુદ એના પૈસા ભર્યા છે, અમે ખુદ એના જ ડેલી બિલ ભરીએ છીએ. તો તમે શું કરવા અમારી આગળ આવીને એવું જબરદસ્તી કરો કે ના તમારે નાખવું જ પડશે? તો એ નહીં ચાલે. બેન, અત્યારે જે સ્માર્ટ મીટર નાખવા આવ્યા છે એમાં તમારી પરમિશન લીધા? ના, અમને કશી પરમિશન નથી. અમને ડાયરેક્ટ આવીને એવું કીધું છે કે તમારે સ્માર્ટ મીટર નાખવાનું છે. પણ કેમ? પહેલા એના રેગ્યુલેશન્સ બતાવો અમને આવીને. એનું એક રેગ્યુલેશન્સ, રૂલ રેગ્યુલેશન હોય કે એમાં આ ચેન્જીસ આવશે, તમારા ઘરમાં આ વસ્તુના લીધે અમે નાખીએ છીએ. પણ શું છે? કોઈ કારણ આપો, તમે નાખવા દઈશું. પહેલા કારણ બતાવો. અને તમે સાહેબની ધમકી આપો છો તો અમે પણ સાહેબની ધમકી આપીશું, અમે બીજા સાહેબને મળવા જઈશું. એવું કઈ નથી કે તમે એવું કહેશો કે હા આ સાહેબ આવીને તમારી જોઈ લેશે. એવું કોઈ ના જોવે. અમે પણ બહુ બધા જણને જાણીએ છીએ, બહુ બધા એકબીજાને ઓળખતા જ હોય છે અને બધા એકબીજાના કોન્ટેક્ટમાં હોય છે. એટલે એવી ધમકીથી કશું ના થાય કે હા એ સાહેબ આવશે ને તમને જોઈ લેશે, એવું કોઈ નહીં જોવે.